માય ચેનલ. હું છું અમીષા અને આવી ગઈ છું ફરીવાર મારો નવો બ્લોગ લઈને. હવે અત્યારે હું જોબ પર છું અને અમારો લંચ ટાઈમ થઈ ગયો છે. તો હવે અત્યારે અમારે શેની વિશે વાત થઈ રહી છે કહું તમને લોકોને. હવે હું શાક લાવી છું આજે ખીસોડાનું અને બીજા મતલબ જો આ છે ને એ તમારી ભાષામાં શું કહેવાય? તુરિયા. તુરિયા. તમારે? ઘીહોડા. તમારે? તમારે? અમારે કટ કહેવાય તો ખરી પણ બહુ આઈડિયા નથી મને. કયો ને તમારી મરાઠી ભાષામાં શું કહેવાય? તુરી. તુરી. તુરી તુરી. ઓકે. અને પ્રજાપતિ ભાષામાં? તુરિયા કહેવાતા હશે ને. તુરિયા જ કહેવાતા હશે. ઓકે. હા. અને અમારે છે ને ગામડાની ભાષામાં ઘીહોડા કે, અહીંયા ઘીસોડા કે. તુરી કહેવાય. અલગ અલગ કહેવાય બધી. એવી વાત થાય ને તો મને એમ કે ક્લિપ લઈ લો. જેમ ઘીસોડાનું શાક લાવી છું, ટમેટું. તારે શું છે? મગ. મગ. અને દાળ સડી. પૌવા. અને આ તો ઘીનો ડબ્બો લઈને આવ્યા. આટલું બધું ઘી ખાવશો તમે? આ જો પ્યોર ગાયનું ઘી. પણ બહુ જાદુ ઘી તોય ના એટલે દાટલા જાડા થઈ ગયા છો. ઘી ખાઈ ખાઈ. અને તમે આ જો આ ડાયટિંગમાં છે એટલે એટલા પતલા છે. આજનો જમવાનું. એટલા પતલા છે. જમવાનું છે ને. કઈ નહીં, હવે અમે જમી લઈએ. હેલો. બ્લોગ ચાલુ રાખ્યો ને ત્યાં કોઈ બોલતા નથી. નથી ગયા બધા એવું છે. મારે તો વરસાદ આવી ગયો. ઝાકળ પડી ગયો. સાકર પડે. નમક થોડે જ્યાદા હે ક્યાં? આમાં ખબર નહીં. મેં ચાખ્યું નથી કે હજી. ચાક. મારા બધા રહેશે કેમ કે એમાં બહુ નમક ખાવી છે. અમીષા હે ને? અમીષા ખાવી છે ને. વધારે ખાવી છે ને. કોણ? તું. નહીં, હું નથી બહુ ખાતી. તો હું બહુ જો બહુ સ્વીટ નહીં ખાવાનું, બહુ ખારું નહીં ખાવાનું, બધું મીડિયમ ખાવાનું. કેમ કે વધારે પડતી વસ્તુ હંમેશા નુકસાન કરે છે શરીરને. એટલે બધું છે ને મીડિયમ મીડિયમ જ રાખવાનું. બહુ જ્ઞાની છે દીદી. મા બાજુ ફરાય તો બોલો. એટલે જ તો તું એટલી ડાઈ છે, ડમરી એકદમ. કેવી કેવી વાતો કરે છે. તો શું કહેવાય? એટલી ડાઈ, એટલી કાંઈ ખાતી નથી. બધું બરાબર માત્રામાં ખાશે હે ને. બીજું કઈ કહેશો મારા વિશે, મારા સબસ્ક્રાઈબર્સને? હા, અને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને અને શેર ચેટ કરો. શું કરવાનું? લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો એમ. અમારા તો ફોન નો હોય, અમે તો આવા ગાંડા ગાંડી. અમને તો કઈ લાઈક શેર કમેન્ટ્સમાં અમને ખબર ના પડે. અને તમારે એટલા રેડી થઈને કેમ આવ્યા છો આજે? આજે અમારી હોબી આજે મારા હોબીનો વ્રત છે. મારા હોબી છે ને એનો વ્રત છે મારે. આજે ઓઢાની પૂજા ને બધું કરવાનું, પછી આપણે વ્રત કરવાનું. એટલે હું તૈયાર થઈને સાડી પહેરીને આવવાની હતી, પણ મેં કીધું એ બધું બહુ પછી કસ્ટમર આવશે તો સાડી કેમ સાડી પકડી કે કસ્ટમરને બતાવું. એટલે પછી મેં સાડી ના પહેરી. પણ મેકઅપ ઉતારવાનો રહી ગયો બાકી કાન? હા, મેકઅપ તો ચાલે. તો સાડી ઉતારી નાખી, મેકઅપ ચાલે ખાલી. સરસ. તમે તમારા હસબન્ડ માટે કેમ નથી રહ્યા? તમે અમારે વરદ નથી. કેમ? નથી જરૂર ગોતવાના નથી. વેલા મોડા ગોતવા જ પડશે. મને ખબર કિશન નું કે ખબર કે તું કેમ નથી રહી? હા, કેમ મેં પણ પૂછવાની હતી સેમ ક્વેશ્ચન કે તું કેમ નથી રહી. કિશને જેમ તને પૂછ્યું ને એમ જ મારો સવાલ છે કે તું કેમ ન રહી. તારા કિશન 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 કર્યા કર.
કિશન માટે એક દી ભૂખું ન રહી વગે લે રોટલી ચાપે છે દબા દબ. પણ એમાં એવું છે ગાય કે વડ સાવિત્રીમાં કેવું હોય કે એક જ વડલો પૂંજવાનો. હવે અલગ અલગ વડલો પૂજવાનો. તો પછી હજી મેં વડલો ડિસાઈડ નથી કર્યો. મને વડલો નથી મળ્યો કયા વડલે પૂંજવું એમ એટલે. આખા સુરતમાં અને એક વડલો નો મળ્યો છોકરીને વડલો પૂજવા માટે. કરવું નહીં. હોય ને એમાં બાના ન હોય, ન કરવું હોય ને એમાં 70 જાતના 70 બાના હોય. યોગિતા દેવીનું ભાષણ, લીલીનું ભાષણ. કોઈની લાઈફમાં સુકારો આવી ગયો હોય. સુકારો વોટ ધીસ સુકારો. તો લીલી દેવીને પણ હોય આમ સુકારો આવી જાય તો પ્લીઝ આઈ એમ કોન્ટેક્ટ કરો. એવું કે હું જેમ કહેવાનું ખેડૂત હોય ને એને ખબર હોય સુકારો કોને કહેવાય એમ. કઈક શું કઈક વાયુ હોય ને ત્યારે હુકારો આવી જાય ને તો હુકાવા માંડે. તો છે ને કોઈકની લાઈફમાં એવું થઈ ગયું હોય ને તો આ દેવીનો કોન્ટેક્ટ કરવો. ઓલું શું કહેવાય ગમે ત્યારે કોન્ટેક્ટ કરશો એ મળી જશે. એમ શું કહેવાય ઇંગ્લિશમાં? એની ટાઈમ અવેલેબલ. અવેલેબલ. એટલું બધું ઘી ખાય છે બોલા, એટલું બધું ઘી ખાય છે ભાઈ. આ બાઈ કેટલું ઘી ખાય છે. અને આ કેટલો મોબાઈલ જોવે છે, આ કેટલો ખાવામાં જરી કે જાય. કટુ ખાઈ ગઈ મો પોણી ભાખરી ખાઈ ગઈ. કોણ બાપરે ખાય ભાઈ તુલસી બોલી ભાઈ. સાચી વાત છે. ભગવાનના દાંત જ કાઢવી છે યોગિતા તુલસી બોલી. આજે અમે થાઈલેન્ડ જઈએ એવા. ઓહો મારા વગર થાય ને. ગોવા જવાના તમારે આવું હોય તો ગોવા કે પંજાબ? પંજાબ જઈશું. કાલે પંજાબ રાખીએ હા. પરમ દિવસે એવું લાગે તો ગોવા જઈ આવશું નગર કેરલા. ડાયરેક્ટ પંજાબ થી કેરલા. તો બહુ મજા આવી. ન્યાય કિશન પગી ગયા. ટ્યુશન બોલી ગયા પણ પૂનમ રહી નહીં. પૂનમ બધી નો જગ્યાએ રહે. પોગી જાય. એક કિશનિયા માટે પૂનમ નો રહે, વિશાળા માટે. વિશાળાને તો હું બસ 2 વર્ષ થયા લગન કરે છે, એક પૂનમ નથી રહેવાતી. કેવી છે આ કિશન કરતી હોય આખો દી. એક વ્રત તો પૂજાતો નથી ને એક વડલો તો ગોતાતો નથી મળતો બદલો. હાલ હું ગતી દઉં, મને કીધું હોત તો. કાંઈ નહીં, ચાલો કન્ટિન્યુ બન્યા રહેજો. હવે હું થોડુંક સરખું જમી લઉં. વાતો કરતાં કરતાં બહુ મજા ન આવે. હવે જમી લો. તમે તમારું ઘી કેટલું ખૂટવાડ્યું? અડધું થઈ ગયું. સરસ. અડધું થઈ તું તારું શાક ખાની? તમારા ખારા શાક ની મજાક ન ઉડાડો. એને ખબર છે ખારા શાક ખારું છે ને એટલે એમ કે શાક ખાની. મારું ખાની? અરે બંધ કર ને. કા આમ બકબક કેટલું કરતી હોય, ફોનમાં નથી કરતી. એટલે આમ જો બહુ પાકી છે. હેલો ગાઈઝ, હવે વાગી ગયા છે 9 અને હવે હું છે ને ઘરે આવીને રસોઈ બનાવીને ખાઈ પીને કામ બધું કરીને રેડી થઈ ગઈ છું. અને હવે જવાનું છે અમારે ડીમાર્ટ. 9 વાગે જવું પડશે કેમ કે 10 વાગે તો બંધ થઈ જાય. એટલે ડીમાર્ટ જઈએ અને અમારે એક સ્પેશિયલ એક વસ્તુ લેવા જવાનું છે. હવે છે ને એ અત્યારે તો હું તમને નહીં કહું કે શું વસ્તુ લેવાની છે,
એટલે બીજી બધી કોઈ વસ્તુ લેવાની છે, પણ સાથે એક વસ્તુ અલગ લેવાની છે. તો તમને હું બતાવીશ લાસ્ટમાં કે એ વસ્તુ શું છે. કમેન્ટમાં બધા કહેજો કે એ વસ્તુ શું છે એમ. હા, લાઈટ નથી થતી, પરિવારમાં જ બોલવું પડશે. હલો, હું આવી ગઈ છું ડીમાર્ટ. હા, જો હું જ્યારે છે ને ડીમાર્ટમાં બ્લોગ ઉતારતી હોય ને તો આ છે ને આઘાત ભાગે. આ બધી છે ને બ્લોગમાં ન આવ્યો. હવે અમે આવ્યા છીએ છત્રી લેવા, કેમ કે હવે ચોમાસું આવી ગયું છે તો હવે છત્રીની જરૂર પડશે. શું ભાવ છે? હવે આ ડીમાર્ટમાંથી વસ્તુ લઈ લીધી છે અને હવે અમે જઈએ વાળ બાળે સરખાનો. હેલો, હવે હું ઘરે પહોંચી ગઈ છું અને જો હું તમને બતાવું કે હું ડીમાર્ટ શું લેવા ગઈ હતી. અમે ગયા હતા સ્પેશિયલી છે ને આ વસ્તુ લેવા. આનો યુઝ કઈ રીતે કરવાનો એ નથી ખબર. શું એટલે પહેલાં અમે છે ને યુટ્યુબમાં જોયું કે આનો યુઝ કઈ રીતે કરવાનો. કોમેન્ટમાં કહેજો બધા કે આનો કઈ રીતે યુઝ કરવાનો. અમારે ઘરે આની જરૂર પડી છે અત્યારે. તો સ્પેશિયલી મેં વચ્ચે અમારી એક શોપ આવે છે ને તો મેં ત્યાં પૂછ્યું ને તો એ અંકલે એવું કીધું કે ડીમાર્ટમાં મળી જશે તો ત્યાં જાજો એમ. તો અમે સ્પેશિયલી ડીમાર્ટ આ વસ્તુ લેવા ગયા હતા. પછી સાથે સાથે છે ને હું આ બોટલ લેતી આવી છાશ ભરવા માટે, કેમ કે મારી જે બોટલ હતી ને એ મેં એમાં ગરમ પાણી ભર્યું ને તો આમ ભેગી થઈ ગઈ. તો હવે આ વખતે મેં કાચની બોટલ લીધી છે, એમાં થોડુંક છાશે ઠંડી રહે એના માટે. ઓકે, હવે હું છે ને મારા બ્લોગને અહીંયા જ સમાપ્ત કરું છું, કેમ કે હવે મોડું થઈ ગયું છે. મારે જે એડિટિંગ કરવાનું બાકી છે કાલના બ્લોગનું. એટલે હવે મળીએ મારા નવા બ્લોગમાં. ઓકે, બાય બાય, ગુડ નાઇટ, સી યુ. В лес приходит сказка, снег